اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. آل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اما بعد فقد قال ابا عبد الله جعفر بن محمد الصادق علیہ السلام: من اراد اللہ به الخیر قذف في قلبه حب الحسین وحب زیارته. صلوات پڑھیں محمد وآل محمد پر. اللہم صلی علی محمد وآل محمد وعجل فرجهم. حسین جا چکے اب تیرا کام ہے زینب. یہ شام کرب و بلا کا پیام ہے زینب. حسین جا چکے اب تیرا کام ہے زینب. ہائے تسلی دینی ہے سجاد ناتواں کو ابھی سنبھالنا ہے سکینہ سی نیم جاں کو ابھی. تیرے لیے تو ابھی یہ بھی کام ہے زینب. حسین جا چکے ہے زینب. حسین جا چکے خائے اسیر کر کے یتیموں کا کارواں ظالم پھرائیں گے ابھی تجھ کو کہاں کہاں ظالم. سزائے در بدری
तेरे नाम है ज़ैनब, हुसैन जा चुके अब तेरा ज़ैनब, हुसैन जा चुके अब सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर सल्लल्लाहु अलैहि मोहम्मद मोहम्मद वाजिल फरज। अज़ादाराने इमाम मज़लूम करबला ઝિયારતની મજલિસ છે શોહદાએ કરબલા અલૈહિસ્સલામની. મેં આજની આ તકરીર માટે જે હદીસનો ઇંતખાબ કર્યો છે, જેને સિલેક્ટ કરી છે બયાન માટે, આપણા છઠ્ઠા ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વજિલ ફરજહુ. इरशाद फरमावे छे, मन अरादल्लाहु बिहिल खैरा क़ज़फ़ फ़ी क़ल्बिही. જ્યારે અલ્લાહ તાલા કોઈનાથી ભલાઈ કરવા ચાહે છે, કોણ કોણ ભલાઈ કરવા ચાહે છે? અલ્લાહ પોતે. જ્યારે એક હોય છે કે હું કોઈ સાથે નેકી કરવા ચાહું, બરાબર ને, મારે કોઈ સાથે સારું કરવું છે, મને કોઈ સાથે ભલાઈ કરવી છે, મને નેકી કરવી છે કોઈ સાથે. અહીંયા મારીને તમારી વાત નથી થતી, કોની વાત થાય છે? અલ્લાહની. મન અરાદ અલ્લાહ, જ્યારે અલ્લાહ ઈરાદો કરે છે, જ્યારે અલ્લાહ ચાહે છે કે હું કોઈ સાથે ભલાઈ કરું, હું કોઈ સાથે સારું કરું, નેકી કરું, તો અલ્લાહ તાલા એને બે ચીજો આપે છે. ઓકે સેબો, અલ્લાહ એને બે ચીજો આપે છે. એ બે ચીજ કઈ છે? છઠ્ઠા ઇમામ ફરમાવે છે, क़ज़फ़ फ़ी क़ल्बिही હુબ્બલ હુસૈને વ હુબ્બ ઝિયારતિહી. અલ્લાહ બે ચીજમાં તેને અતા કરે છે જ્યારે ભલાઈ કરવા ચાહે છે. પહેલું, અલ્લાહ તેના દિલમાં હુસૈનની મોહબ્બત દાખિલ કરે છે. બીજું, હુસૈનની ઝિયારતની મોહબ્બત દાખિલ કરે છે. હે ને? હવે તમે સમજ્યા? તમે જે 12 દિવસ કર્યા એ કોની મરજીથી કર્યા છો? કોઈ એમ ન સમજે હું અઝાદારીમાં જતો હતો, મેં કઈ કર્યું છે, મેં સબીલ ઉપાડી છે, મેં ન્યાસ પીરસી છે, મેં ફરશે અઝા બિછાવી છે, મેં અલમ સજાવ્યા છે, મેં તુરબત કરી છે, મેં પૈસા વાપર્યા છે. નહીં નહીં ભાઈ, તું શુક્રનો સજદો કર કે અલ્લાહે ચાહ્યું કે તારાથી આ કામ લેવા માંગતો હતો. અલ્લાહુ અકબર. અલ્લાહ ચાહ્યું. ખુદા કહે કે હું ઈરાદો કરું છું, હું ચાહ્યો છું એટલે તું કર્યો છે. નકર ઇન્સાન લાખ ઈરાદા કરે છે ને, બિસ્તર પરથી ઉઠી પણ નથી શકતો. એને ખાટલામાંથી ઊભું થવું એના તાકાતમાં નથી. એ ખુદા ચાહતો હતો કે હું ફરશે અઝા ઉપર આવું, હુસૈન મજલિસમાં બેઠું, હુસૈન પર આંખોમાંથી આંસુ વહાવું, તો ખુદાએ મને તંદુરસ્તી પણ આપી, સલામતી પણ આપીને ફરશે અઝા ઉપર આવવાની તૌફીક પણ અતા કરી દીધી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ વજિલ ફરજ. સમજાય છે ને બચ્ચાઓ? કેટલા પુરુષો? એ દોસ્ત, એ દોસ્ત, અહીંયા 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 હિતાશ હિતાશ, કેટલા પુરુષો સમજાય છે તને મારી વાત? તને કેટલું સમજાય છે ઇમરાન? હું બોલ્યો એ સમજાણું બધું? હસનૈન તને તને સમજાય છે? ઓલી છોકરીને નહીં સમજાતું હોય, સમજાય છે તને? સમજાય છે? ચશ્માથી રમેશ ક્યાંથી સમજાય? હે હે તો બરાબર છે ને? ઓ ભાઈ, તને સમજાય છે કે ના? સમજાય છે ને મારી વાત? માશાલ્લાહ, બ્રાવો, તું બહુ ડાયો છો એટલે તને સમજાય છે. તો સમજ્યા તમે? અલ્લાહે ઈરાદો કર્યો અને આપણા દિલમાં શું દાખિલ કર્યું અલ્લાહે? હુબ્બુલ હુસૈન, હુસૈન ઇબ્ને અલીની મોહબ્બતને અહીંયા નાખી દીધી અલ્લાહે.
એને ઈરાદો ખુદાએ કર્યો, મોહબ્બત દિલમાં હુસૈન દાખિલ કર્યા, હું ઘરેથી નીકળી પડ્યો. એને મેં ઘરેથી ઈરાદો નીકળી પડ્યો હું. મહારાજજી સમજ્યા તમે? અલ્લાહે મોહબ્બતે હુસૈન આપી આપણને, એટલે આપણે આ બધી તોફીક આપણને નસીબ થઈ છે ઇન્શાઅલ્લાહ. અને પ્રેમા આ એક ચીજ તો તમે સમજ્યા, આપણે શિરકત કર્યા, આપણે મજલિસ કર્યા, ખિદમતો કર્યા, આપણા માટે એક શરફ હતો, બરાબર છે ને? અને બીજી કઈ ચીજ અલ્લાહ તાલા આપણને આપે છે? બીજી ચીજ જે અલ્લાહ તાલા આપણને આપે છે, અગર અલ્લાહ આપણાથી ભલાઈ કરવા ચાહે છે, હુસૈનની મોહબ્બતની સાથે સાથે હુસૈનની ઝિયારતની મોહબ્બત દિલમાં દાખિલ કરી દે છે. ને આપણા અંદર એક હોશ આવે છે, એક શોખ જાગે છે, ક્યારે કરબલા જાઉં, તડપ આવે છે, ખુદા કરબલા ક્યારે નસીબ થશે? ખુદાએ આ વર્ષે ના જઈ શક્યો, ગયા વર્ષે નહોતો ગયો, આ વર્ષે નહીં જઈ શકું, ખુદાએ ક્યારે મને જવું મળશે? એક અંદરથી જજ્બો ને તડપ પેદા થાય છે. અને તમે જોયા છો અરબાઈનની અંદર મોહમ્મદભાઈ કીધા કે ઉમીભાઈ યા અલ્લાહ બોલે છે ને, અને ઉમીભાઈ યા અલ્લાહ બોલીને કોના તરફ બોલાવે છે? કોની તરફ બોલાવે છે? બોલે છે યા અલ્લાહ, ભાગે છે હુસૈન તરફ બધાય. તો સમજ્યા કે નહીં શું કહેવા માંગુ છું? હું એક તમને ઈશારો કરવા માંગુ છું. મને પ્રેમમાં આજે એટલી પ્લેઝર થઈ કે તમે આશુરામાં પણ તમારી આ ઝિયારતની મજલિસમાં તમે કેટલા પ્રેઝન્સ છો, એવું લાગે જાણે આશુરા છે. તમારી પ્રેઝન્સ આજે પણ આશુરા જેવી છે. માશાઅલ્લાહ પ્રેમમાં તમને બધાને બ્રાવો કરવા જેવું છે. તમે બધા આવ્યા છો માશાઅલ્લાહ મોહબ્બતે હુસૈનમાં. એમના વિચારે આશુર તમામ થઈ ગયા તો હું ના જાઉં, બધા માશાઅલ્લાહ આજે આવી ગયા તમે, અલ્હમ્દુલિલ્લાહ. તો કીધું યા અલ્લાહ મોહમ્મદભાઈ, અને લોકો ક્યાં ભાઈ ગયા? હુસૈન તરફ. એટલે તમે જોયું કેવું અહીંયા આગળ એક પ્લાન છે બધો. ઇમામ હુસૈન કરબલામાં શું કામ ગયા હતા? ઇમામ હુસૈન કરબલામાં એટલા માટે ગયા હતા કે બધા યા અલ્લાહ બોલે. ઇમામ હુસૈન કરબલાની અંદર જઈને કુરબાની આપીને આખી દુનિયાને યા અલ્લાહ કેવડાવી દીધું. હવે જ્યારે યા અલ્લાહ બોલશે તો લોકો હુસૈન તરફ ભાગી જશે. યાને બે કામ થઈ ગયા ને. અગર તમે હુસૈન પાસે જાશો, હુસૈન અલ્લાહ સુધી લઈ જશે, અલ્લાહ પાસે જાશો, અલ્લાહ હુસૈન સુધી લઈ જશે. કેવું સર્કલ ફરે છે હે ને? હુસૈન અલ્લાહ પાસે લઈ જાય, અલ્લાહ હુસૈન પાસે લઈ જાય. હલ જઝાઉલ એહસાન, બરાબર છે ને? લાગે હુસૈન તે મારા સાથે એહસાન કરી, હવે હું તારા સાથે એ જ કરીશ જે તે મારા સાથે કર્યું. તે મારું નામ બચાવ્યું, કયામત સુધી હું તારું નામ બચાવીશ. હે ને? બરાબર ને? તો અરબઈન જોયા તમે? અરબઈન કોણ કોણ અરબઈન ગયા છે આમાંથી? છોકરાઓ કોણ કોણ ગયા છે? મોટા માશાઅલ્લાહ અકીલભાઈ ગયા છે. મોટા મને લાગે જાજા ગયા છે ને? કેટલા ગયા મોટા લોકો? બોલો તો હાથ ઊંચા કરો. માશાઅલ્લાહ 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 માશાઅલ્લાહ. હજી ઘણા લોકોની દુઆ કરવાની છે, બહુ ઝાઝી દુઆ કરવાની છે. અને ગયા એની પાછી જવાની દુઆ કરવાની છે ને. બચ્ચાઓ તમે હાથ ઊંચા કરો તો કોણ કોણ ગયા અરબાઈનમાં? હસન તો મોઢું જ નીચું કરી નાખ્યું. નથી ગયો તું? તું ગયો? કોઈ નથી ગયા? તમે કોઈ નથી ગયા? ક્યાન, જવાદ, અબ્બાસ, કામિલ, કોઈ નહીં ના હોય ને? લબ્બૈક યા હુસૈન. એવું જોશથી બોલો, આમ એમ નહીં, જોશથી બોલે. કરબલા અવાજ જાય, હુસૈન બોલાવી લે. લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. તો કોઈ લબ્બૈક યા હુસૈન, તો હજી સુધી કોઈ વહાં 20 કિલોમીટર ચાલી નથી ગયા નજફથી. છોકરાઓ કોઈ નહીં. પ્રેમા નવાઈ લાગી. પણ તમે બચ્ચાઓ જાજો. હા, અચ્છા હું સવાલ એ પૂછું. હાલો બીજો સવાલ. અગર તમે અહીંથી નજફ જાઓ તો તમે 90 કિલોમીટર 90 કિલોમીટર
ચાલો કે તમે ગાડીમાં બેઠીને હાલ્યા જાઓ? શું કરો? નજફથી કરબલા ચાલીને જાઓ? કોની તમન્ના છે કે હું વાં જઈશ તો ચાલીને જઈશ છેક સુધી 3 દિવસ? કોની તમન્ના છે? જેમ આખી 30 મિલિયન લોકો ચાલીને જાય છે, તો આપણે કોની તમન્ના છે અહીંયા? મોટા તો જાશે, હું બચ્ચાઓ તમારું પૂછું, તમે કેમ કહેશો? કોણ જાશે? હાથ ઊંચો કરો. કોને તમન્ના ચાલીને જવાની? ઇમામ હુસૈન પાસે 90 કિલોમીટર સુધી, 90 કિલોમીટર, 1 2 3 4 5, કરીમ 5, અબ્બાસ 6, જવાદ મોટર કે હાલીને? મોટર હે? હાલીને. પછી ક્યાન, પછી હા, તમે માશાલ્લાહ મોટા છો, તમે તો હાલશો જ તે. કાયમ તું નહીં હાલીશ તો ઇમામ હુસૈન પાસે હાલીને નહીં જઈશ, સાયકલમાં જઈશ તો બિસ્કુલેટ તું હાલીશ કે નહીં? તો કે ઇમામ હુસૈન પાસે નજફથી કરબલા હાલીશ કે નહીં? જઈશ કે નહીં હાલીને? હાલીશ. હા, તો હાથ તો ઊંચો કર, આમ દેખાડ તો ખરી. હે? હા, ઇમરાન દોડીને જશે. હા, દોડીને જઈશ ને, એક દિવસમાં પોગી જશે પરબારો. બરાબર છે? તો બધાયને તમન્ના છે માશાલ્લાહ. બરાબર છે ને? બધાયની તમન્ના છે. અહીંયા મસ્જિદ પૂરી થાય છે, અહીંયાથી ઘર સુધી કોણ હાલીને જાય છે? કોણ હાલીને જાય છે? દીદીભાઈ એ હાલીને ના, એ મોતો છે એને પાસે હું જોઉં છું હરોજ. હા, હાલીને આવે છે, મોતો લઈને જાય છે. એ મોજીઝા કરે છે એ બધા. હા, ના થાય. હું તો હરોજ મોતોમાં જોઉં છું એમને. બાજુમાં ઘર હોય તો હા, બરાબર છે ને? તો હવે માશાલ્લાહ જોયું આપણે બચ્ચાઓએ તેમ તમન્ના દેખાડી કે હું જઈશ તો હાલીને જઈશ. બરાબર છે ને? 90 કિલોમીટર છે. કેટલા દિવસ લાગે? 3 jours. હા, 3 દિવસ. બરાબર છે ને? 3 દિવસ લાગે. પણ દિલમાં એમ છે ને કે ના, જઈશ તો હું હાલીને જઈશ ઇમામ હુસૈનની પાસે. આપણે મસ્જિદથી ઘર સુધી હાલવા માટે તૈયાર નથી, હે ને? અને આપણને એક નાનું એવું કામ પડે તો પરબારો આપણું મોટરનું આમ સેલ્ફ લગાવશું. 1 કિલોમીટર હશે પણ આપણે હાલવાનું પસંદ નથી કરતા. મને એ તો બતાવો કે આ જજ્બો આપણા અંદર ક્યાંથી આવી રહ્યો છે? આ આપણા દિલમાં ક્યાંથી મોહબ્બત આવી રહી છે કે જે ઇન્સાન પોતાના ગામની અંદર 1 કિલોમીટર હાલવાનું પસંદ નથી કરતો, હે ને? લમાર્શ કરવા ડોક્ટરો કહે છે લા તું પાડો થઈ ગયો છો, જરાક હાલતો ખરી, તોય તેને મન નથી થતું, ગમતું નથી હાલવા માટે, ગમે એટલું શરીર થઈ ગયું હોય પણ એને ના ભાઈ કાંઈ ના, મને નથી, આળસ ચડે છે. માણસો હાલવામાં આળસ કરે છે, કંઈ કામ કરવું હોય તો હાલવો પસંદ નથી કરતા. અલ્લાહ જાણે નજફ જઈને ઇમામે હુસૈન માટે કેવો જજ્બો અને લાગણી ઉભરાઈ જાય છે કે 90 કિલોમીટર હાલી જાય છે, ખબર પણ નથી પડતી. તમને ખબર છે પગમાં છાલા પડી જાય છે. અહીંયા આ પગમાં એને મેં જોયેલા છે, પગમાં છાલા પડી જાય છે, ડગતો હોય બિચારો, આમાં ઊંચો નીચો થતો હોય. એલા ભાઈ બાજુમાં કંઈક જાય છે આ બધી મોટરો કે કંઈ, કોઈને કે ઊભો રાખશે, હાલો જા. ના, નિયત કરી છે કે હુસૈન પાસે હાલીને પહોંચવું છે. જ્યારે ખરેખર લાચાર થઈ જાય ને, યા ઝઈફી હોય, બુઢાપો હોય કે મજબૂરી હોય, ત્યારે આપણને એમ લાગે છે કે ના, બ્રેમા એ મજબૂર થઈ ગયો છે એટલે હવે જઈ રહ્યો છે. પણ મેક્સિમમ કોશિશ કરે છે કે હુસૈન પાસે જાઓ ને ચાલીને પૂરસો દઉં આગળ, હે ને? અને અહીંયા આગળ ઇમામે સાદિક કહે છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે તમે જેટલા કદમ ઉઠાવો છો, હર એક કદમ રાખવા ઉપર હજનો સવાબ છે, ઉઠાવવામાં ઉમરાનો સવાબ છે. ઇન્શાઅલ્લાહ જ્યારે ઇમામ માટે આ દિલથી મોહબ્બત આવી રીતના દેખાડે તો ઇમામ થોડા અજર ના આપે ને? ભાઈ મક્કા જાશો ત્યારે જાશો, અહીંયા 3 દિવસમાં અલ્લાહ જાણે કેટલી હજ કરી નાખશે, કેટલા ઉમરા કરી નાખશે, હે ને? ઇન્શાઅલ્લાહ આપણે જજ્બો રાખે, તડપ રાખે, ઇમામે હુસૈનની મોહબ્બતને મામૂલી ના સમજે. આ એક બહુ મોટી નહેમત છે. આ મોહબ્બતે હુસૈનમાં તમે જે ઘરેથી અહીંયા આવો છો એ, અને જ્યારે ઇમામની મોહબ્બતમાં અહીંયાથી કરબલા જાશો, આ 2 ચીજ અઝીમ છે. એટલે સુધી કે આયતુલ્લાહ બહેજતનો જુમલો છે. હવે તમને કરબલા તો આપણે જાશું ત્યારે જાશું ઇન્શાઅલ્લાહ, ખુદાવંદ આલમ જલ્દીથી આપણને નસીબ ફરમાવે.
પણ તમે જે ઘરેથી આ ફરશી અઝા ઉપર આવો છો ને, આયતુલ્લાહ બહેજત કહે છે કે જ્યારે તમે તમારા ઘરથી ફરશે અઝા ઉપર જઈ રહ્યા છો, એ ફરશે અઝા ઉપર નથી જઈ રહ્યા, કરબલાએ મોહલ્લા જઈ રહ્યા છો. આને પણ કરબલા બરાબર કહેવામાં આવ્યું છે. કેટલો મોટો મર્તબો છે, કેટલો એમ્પોર્તા છે, બરાબર ને. ઇમામ હુસૈન માઝંદરાન એક ગામ છે, માઝંદરાન. સાંભળજો, છેલ્લી વાત કરું છું પછી મસાઈબ તરફ આવી જાઉં છું. માઝંદરાનમાં એક નોહા ખાન, રેહાનભાઈ નોહા ખાન, અલ્લાહ તમને શાદો આબાદ રાખે. આબાદ નોહા પડાવ્યા તમે, આબાદ મરસિયા પડાવ્યા, ઇમામનો બહુ સારો zikr અને રોનક કરાવ્યા, માશાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ બધાયને આ તોફીકાતમાં વધારો ફરમાવે. બચ્ચાઓ, તમારે બધાએ કોશિશ કરવાની છે, ઓકે, નોહા ખાની, મરસિયા ખાની જેટલું. અને વેરેમાં એક હું તમારા એ બી વખાણ કરું કે તમે બધાય જેવી રીતના સબીલમાં માશાઅલ્લાહ કર્યા તમે લોકો, વેરેમાં બધાય આગળ વધીને લાભ લેતા હતા અને કહેતા હતા કે ના, હું ખિદમત કરું, નામે હુસૈન પણ પાણી પીવરાવું, નામે હુસૈન પર દૂધ પીવરાવું. તમે તમારું નામ લખાવ્યા ઇમામના ખિદમત ગુજારોમાં. એ પણ આપણે એક મજલિસમાં, પહેલી મજલિસમાં કીધું હતું કે કોશિશ કરજો, અને માશાઅલ્લાહ તમે અમલ કરીને દેખાડ્યા. ખુદાવંદ આલમ મૌલા હુસૈન, બીબી ફાતિમા બધાયની ખિદમતોને કબૂલ ફરમાવે. જે ખિદમત કરો છો આ બધાય zikre હુસૈન, મરસિયા, નોહાખાની, અને માશાઅલ્લાહ જેટલા નોહાખાન છે બધાયને કહું છું. રેહાનભાઈ આપણા મહેમાન છે એટલે એમને સ્પેશિયલી કહું છું, પણ આપણા બધાય જેટલા અહીંયા માશાઅલ્લાહ કેવો આબાદ અવાજ, કેવા આબાદ દર્દ ભરેલા અવાજથી ખિદમતો કરતા હતા. નોહાખાની, મરસિયા ખાની, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને બહુ પસંદ કરે છે, મૌલા હુસૈન બહુ ચાહે છે. રિવાયતમાં છે આ વાક્યો મુલ્લા અબ્બાસનો છે, જે માઝંદરાનના રહેવાસી હતા, નોહા ખાન હતા. અને નોહા ખાનને પણ ઝાકીર ઇમામે હુસૈન કહેવામાં આવે છે ને, ઝાકીર ઇમામ તો છે એ પણ. મુલ્લા અબ્બાસ કાફલો લઈને જતા, એટલે જ્યારે કાફલો જાય તો પોતે નોહાખાની કરવા જાય, મસાઈબ પડવા જાય. અને ઈરાનની અંદર તમને ખબર છે કે જે નોહાખાન હોય ને એ મસાઈબ પણ પડતા હોય છે, ઈરાનમાં એવી રીતના હોય છે. તો નોહાખાની કરવા માટે મુલ્લા અબ્બાસ જાય છે કરબલા. આખો કાફલો કરબલામાં પોગે છે. જ્યારે કરબલામાં દાખિલ થયા એ લોકો શબે જુમા હતી. પહેલાના જમાનામાં કે અવયવ તો હતા નહીં કે બેઠા ને કલાકમાં ઉડીને પોગી ગયા ઈરાનથી ઈરાક, કલાક 1.5 કલાકમાં પોગી, એ તો હતું નહીં. કેટલી બિચારા પારતીર જાતા ને જહેમતો તકલીફો ઉઠાવતા. હવે કરબલા પોગે છે, બરાબર ને, કરબલા પોગે છે. શબે જુમા હતી, થાકેલા હતા બિચારા, બધાય થાકેલા હતા. પણ શબે જુમા ઇમામે હુસૈનની રાત. હવે ઇન્સાન કરબલામાં હોય, તમને ખબર છે કરબલામાં આજે પણ તમે જાજો, આમ દિવસોમાં તમને હરમ ખાલી મળશે, શબે જુમામાં પ્લાસે નહીં મળે તમને. શબે જુમામાં એટલો રશ હોય કરબલામાં, હરમમાં, કારણ કે જેટલા બધા આપણા ઈરાકી ભાઈઓ છે ને એ બધાય પોતપોતાના ગામોથી કરબલામાં પોગી જાય છે શબે જુમા. શબે ઇમામે હુસૈન છે, શબે ઇમામે હુસૈનમાં ઝિયારતે વારિસા પડવા હરમમાં એ લોકો પોગે છે. આ લોકો થાકેલા હતા બિચારા, સફરને પસાર કરીને આવ્યા હતા. પણ શબે જુમા કહે છે કે ભલે થાકેલા છીએ, કમસ કમ એક સલામ તો મૌલા હુસૈનને કરવા જવું જોઈએ. શબે જુમા આમનમ ના જાય આપણે. અને બધાય નક્કી કર્યા કે હા સાચી વાત છે, આપણે જઈએ એક પુરસો આપે, શબે જુમા છે, ઝિયારત કરીએ, ઇમામને સલામ કરી આવે. મુલ્લા અબ્બાસ જાય છે બધાયના સાથે. હવે હરમમાં જાય તો ખબર ને, ઇન્સાનને થાકેલો હોય તો જરાક જોશ આવી જાય, હિંમત આવી જાય બધી. હવે નોહા ખાન હોય તો એને એમ થાય કે ચલો ને અહીંયા એક નોહો પડી નાખો, એમ દિલ કરે. તો વાં જાય છે. તો મુલ્લા અબ્બાસ ચોપડી કાઢે છે એમની નોહાની કિતાબ અને કહે છે આકા મૌલા, હું હંમેશા મારી પસંદના નોહા પડાવું છું, આજે તમને પસંદ હોય એ નોહો પડાવવા માંગુ છું. બસ ઇમામ પાસે માંગણી કરી. હવે જાહેર છે કે બોલ્યા તો ખરી, તો ચોપડીમાં નોહો ખોલે છે તો હઝરત અલી અકબરનો નોહો નીકળે છે.
મોલા જનાબે અલી અકબરનો મરસ્યો આવ્યો અને મુલ્લા અબ્બાસ મરસ્યો પડ્યા હઝરત અલી અકબરનો, ગિરિયા થયું, આઝાદારી કર્યા અને નોહો પડી લીધા. પછી ઘરે આવે છે, રાતનો ટાઈમ હતો, બધાય થાકેલા હતા, ફૂલ થાકેલા હતા અને બધાય રેપો કરે, આરામથી બધાય સુવા માટે પોતપોતાના ગાદલામાં ગરી ગયા. સૂતા હતા, અડધી રાતના મુલ્લા અબ્બાસને સપનું આવે છે. મુલ્લા અબ્બાસ સપનામાં શું જોવે છે? હવે આ બધું માહોલ, આ બધો બનાવ સપનામાં બને છે. સૂતા છે, સપનામાં જોવે છે કે કોઈ આવીને દરવાજો ખટખટાવ્યો. અડધી રાતનો વખત છે, બધા સૂતા છે સપનામાં. તે મુલ્લા અબ્બાસે પણ સૂતા હતા. દરવાજો કોઈ ખટખટાવે છે, દરવાજો ખોલે છે. મુલ્લા અબ્બાસ દરવાજો ખોલ્યા તો આવનાર સલામ કરે છે. કે તમે મુલ્લા અબ્બાસ છો? કહેશે કે હા. શું હતું? એ મુલ્લા અબ્બાસ, હમણાં થોડીક વારમાં મૌલા હુસૈન તમને મુલાકાત કરવા માટે આવે છે. તો કહેશે કે મૌલા હુસૈન મને મળવા માટે આવે? નહીં, બસ મારા આકાને કહો કે હું એમની ખિદમતમાં બોસો દેવા માટે હાજર થાઉં, એમના હાથને ચૂમવા માટે. મારા મૌલા મારી પાસે આવે? બરાબર ના કહેવાય ને. તો કહે છે મુલ્લા અબ્બાસ, નહીં, મૌલા હુસૈન એમ કીધા છે કે જે મારી ઝિયારત કરવા માટે આવશે, હું ખુદ એની ઝિયારત કરવા માટે જઈશ. જે મારી ઝિયારત કરવા આવે, મને મળવા આવે, તો હું ખુદ એને મળવા જાઉં. એ મારી પાસે ના આવે, હું એને મળવા માટે આવીશ, હું એની મુલાકાત કરીશ. મૌલા હુસૈન જલ્દી જલ્દી મુલ્લા અબ્બાસ બધાને ઉઠાડે છે, એક એકને. ઊભો થા, ઊભો થા, મૌલા હુસૈન આવી રહ્યા છે. બધાએ કાફલાવાળાને જગાડ્યા. થોડીક વાર થઈ તો શું જોવે છે કે દરવાજામાં એક નૂરાની શખ્સિયત. કહેશે કે સૂરજ, રાતનો ટાઈમ હતો, એ જમાનામાં બત્તી પણ નહોતી, રાતનો ટાઈમ છે અને અંધારું છે, પણ જ્યારે હુસૈન ઇબ્ને અલી કદમ રાખે છે તો એવું નૂર આવી ગયું કે જાણે સૂરજ ચમકી રહ્યો હોય, જાણે સૂરજ આવી ગયો હોય. એટલું નૂરાની થઈ ગયું અમારું ઘર. જ્યાં આગળ અમે રોકાયેલા હતા, હુસૈન ઇબ્ને અલી આવ્યા. મુલ્લા અબ્બાસ આવે છે, હુસૈન ઇબ્ને અલીનો હાથ ચૂમે છે, બોસો આપે છે. આકા, ગુલામ તમારી ખિદમતમાં આવી જાત, તમે શું કામ જહેમત કર્યા? નહીં મુલ્લા અબ્બાસ, તમે મારા ઝાહિર છો, તમે જહેમતો ઉઠાવીને, તકલીફો લઈને મારી ઝિયારત માટે આવ્યા છો. તો એ મુલ્લા અબ્બાસ, મારી પણ ફરજ છે કે હું તમારી ઝિયારત માટે આવું, હું તમારી મુલાકાત માટે આવું. પછી બીજો જુમલો કહે છે, હવે આઝાદારો તમે જો, જે લોકો અહીંયા ખિદમત કર્યા છે મોહરમની અંદર, એ સાંભળે. અને બધાય ખિદમત કર્યા છે માશાઅલ્લાહ. ખુદ હાજરી આપી પણ મોટી ખિદમત છે. અહીંયા આગળ જે આવીને બેઠા છે એ પણ ખિદમત છે ઇમામે હુસૈનની. તમે ઇમામે હુસૈન માટે આવ્યા છો, બધાય કામકાજ મૂકીને, બધુંય મૂકીને તમે આવ્યા છો. અહીંયા આગળ શું કહે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ? ઇમામે હુસૈન કહે છે કે એ મુલ્લા અબ્બાસ, પહેલો મેસેજ મારો એ કે જે પણ મારી ઝિયારત કરવા માટે આવે છે, હું એની ઝિયારત કરવા માટે જાઉં છું. મારો બીજો મેસેજ એ છે, એ મુલ્લા અબ્બાસ, તમારા ગામમાં માઝંદરાનમાં, ઇમામ ક્યાં છે? કરબલામાં. વાત ક્યાંની કરે છે? માઝંદરાન ને એના ગામની. અને અગર અહીંનો માણસ હોય તો શું કે તમારા ગામમાં, સેમ્પિયરમાં. એ લાગુ પડે છે આપણને, કારણ કે ઇમામ એના ગામની વાત કરી રહ્યા છે. હવે ઇન્શાઅલ્લાહ કે આપણો કોઈ જાય અને ઇમામ એને મળે તો યકીનન આપણા ગામની વાત કરશે મૌલા હુસૈન ઇન્શાઅલ્લાહ. શું કહે છે? એ મુલ્લા અબ્બાસ, તમારા ગામમાં માઝંદરાનમાં જ્યારે મજલિસે હુસૈન બરપા થાય છે, જ્યારે મજલિસ માટે બધાય ભેગા થાય છે, ફરશે અઝા બિછાવવામાં આવે છે, એ મુલ્લા અબ્બાસ એક બૂઢો માણસ છે, એક ઝયીફ ઇન્સાન છે, જે દરવાજા પાસે બેઠે છે અને અઝાદારોના ચપ્પલો સરખા કરતો હોય છે. અલ્લાહુ અકબર. એક બૂઢો માણસ જે અઝાદારોના ચપ્પલોને સરખા કરતો હોય છે. મુલ્લા અબ્બાસ, જ્યારે તમે માઝંદરાન જાઓ ને તો ઈ અઝાદારને, ઝયીફને મારો શુક્રિયા અદા કરજો ને મારા સલામ પોગાડી દેજો, એને મારા મેરસી કરજો મારા તરફથી.
અને એને મારા સલામ કહેજો કે તું અમારી ખિદમત કરી રહ્યો છે, તે અમારી ખિદમત કરી છે. હુસૈન ઇબ્ન અલી, હલ જઝાઉલ એહસાન ઇલ્લા એહસાન, તમે મારી ખિદમત કરો છો, હું તમારી અહેસાનને ભૂલીશ નહીં, હું એને યાદ રાખીશ, તમારો અહેસાનનો બદલો આપીશ. અને ઇમામે હુસૈન એ ખિદમત ગુજારને સલામ કહેવરાવ્યા છે. અને ત્રીજો એક વાત કર્યા, મુલ્લા અબ્બાસ, તમે ગઈકાલે મારા હરમમાં આવ્યા હતા, તમે મારા પાસે માંગણી કર્યા, મોલા તમને કોના મસાહેબ, અલી અકબરનો મરસીઓ તમે પડ્યા. પણ મુલ્લા અબ્બાસ, એક વસીયત છે તમને, એક વાત કહું, જ્યારે શબે જુમા મારા હરમમાં આવો ને તો અલી અકબરના મસાહેબ ના બોલજો, ના બયાન કરજો. શબે જુમા. મુલ્લા અબ્બાસ, શબે જુમા જ્યારે હરમમાં આવો ને તો અલી અકબરનો મરસીઓ પડવામાં ધ્યાન રાખજો, કારણ કે શબે જુમા મારી મા ફાતેમા હરમમાં મોજૂદ હોય છે. મુલ્લા અબ્બાસ, તમે જ્યારે અલી અકબરનો મરસીઓ પડ્યા, મારી મા રોઈ રોઈને બેશુદ્ધ પડી ગઈ, એટલો ગમ થયો મારી માને. अस्सलाम अलैका या अबा अब्दुल्लाह. લો આઝાદાલો શોહદાએ કરબલાના લાશા પામાલ થઈ ગયા. અહેલે હરમનો લૂંટાયેલો કાફેલો કરબલાથી કુફા તરફ રવાના દો. એક રિવાયતમાં છે 12 મુહર્રમના અહેલે બેતનો કાફેલો કુફામાં દાખિલ થયો. અઝાદારો, જ્યારે કોઈ મહેમાન આવે, એહતરામ કરવામાં આવે છે, તેને માન આપવામાં આવે છે. અગર કોઈ મહેમાન અસીર હોય, લૂંટાયેલા હોય તો તેને તસલ્લી દેવામાં આવે છે. મગર અલીની દીકરી ઝૈનબ એ કુફામાં આવી રહી હતી, જ્યાં ઝૈનબ કુરાન પઢાવતી હતી. એ કુફામાં આવી હતી જ્યાં બાબા અલી હુકુમત કરતા હતા. અઝાદારો, ઝૈનબ જ્યારે કુફામાં દાખિલ થઈ, ઉમ્મે રબાબ, ઉમ્મે લૈલા, સકીના બીબીઓ સૈયદ સજ્જાદ સાથે કેવો એહતરામ કર્યો, કેવો ઇસ્તકબાલ કર્યો. બધાય કુફાવાળાઓ પોતાની છતો ઉપર ચડી ગયા, ગરમ ગરમ પાણી લઈને બીબીઓ પર ફેંકવા લાગ્યા. કોઈ હાથોમાં પથ્થર લઈને તેમને મારતા હતા. અઝાદારો, લો જનાબે ઝૈનબને કુફાના બાજારમાં ઊભા રાખવામાં આવ્યા, બીબીઓને તમાશો બનાવવામાં આવ્યો. અને આગળ આગળ એક મુનાદી નિદા દેતો હતો, હુસૈનનું સરનો કે નેઝા પર છે. અને આવાજ દેવામાં આવતી હતી, એ કુફાવાળાઓ આવો, અલીના બચ્ચાઓનો તમાશો જો, કેદીઓનો તમાશો જો. અઝાદારો, જ્યારે બીબીઓ બાજારમાં ઉભેલા હતા, જનાબે સકીનાને તરસ લાગી. જનાબે સકીના ઝૈનબની કરીબ આવે છે, ઓ ફૂફી અમ્મા, મને પ્યાસ લાગી રહી છે. અઝાદારો, જનાબે સકીના જ્યારે ઝૈનબને આ કહેતા હતા, એક કનીઝના કાનોમાં આવાજ પૂગી, જલ્દીથી ઘરે જાય છે. ઘરે જઈને પોતાની માલકીનને કહે છે, માલકીનનું નામ ઉમ્મે હબીબા. અઝાદારો, ઉમ્મે હબીબા કોણ હતા? ઉમ્મે હબીબા એ બીબી કે જેને ઝૈનબ કુરાન શીખાડ્યા હતા.
عزادار ام حبیبہ نے تینی کنیز کہے جے اے مالکین اے ام حبیبہ بازار میں عجیب غریب قافل آویو چھے عجیب و غریب قیدیو چھے ای قیدیو میں ایک نانی بھی بچی چھے جنہیں بو پیاس لاگی لی چھے تے بچی جائنے کوئی بی تھی پانی مانگی رہی تھی جناب ام حبیبہ بی بی زینب نی شاگرد ہتا ایک مرتبہ ایک کوزا ماں پانی اٹھاوے چھے بازار ماں پوگی گیا آواز آپی آ قیدیوں ماں شہزادی کون چھے ازادارو کوئی زینب طرف اشارو کریو ام حبیبہ گئے چھے او بی بی میں سانبڑیو چھے تاری بچی بو پیاسی چھے اتاری بچی ماٹے پانی لینے آوی چھو ازادارو زینب نہ ہاتھوں ماں پانی آویو جلدی تھی سکینہ نی طرف گیا او سکینہ پانی آوی گیو ازادارو میں حبیبہ کہے چھے او بی بی میں سانبڑیو چھے قیدیوں نی دعا بو قبول تھا چھے بی بی قیدیوں نی دعا قبول تھا چھے آ بچی نے کہے پہلا مرمٹ دعا کرے ازادارو زینب کہے چھے سکینہ پہلا بی بی مٹ دعا کری دے سکینہ نانا ہاتھوں نے اٹھاوے چھے بی بی تاری دعا شو چھے ازادارو ام حبیبہ کہے چھے بی بی ماری پہلی دعا آئی چھے مارو شوہر پردیس گیو چھے دعا کرو خیریت دی پاچھو آوی جائے ازادار جناب سکینہ نا ہاتھوں نے اٹھاویا عمر اللہ حسین غریبی نواز دو حبیبی نا شوہر نے خیریت دی لوٹاوی دے ازادارو پوچھے چھے بی بی تاری بیجی دعا بیان کر کہے چھے بی بی ماری بیجی دعائی چھے اے بی بی دعا کر جیویری تے تو یتیم تھے مارا بچہ یتیم نہ تھا ازادار سکینہ نو دل بھرایا بیو ہاتھوں نے اٹھاوی نے کہے چھے عمر اللہ سکینہ نی یتیمی نواز دو آبی بھی نہ بچہ نے یتیم نہ کرے چھے اے بی بی تاری تیجی دعا بیان کر لو آزادارو تیجی دعا سامڑو ام حبیبہ کہے چھے اے بچی ماری تیجی دعائی چھے دعا کری دے اللہ منے جلدی تی مدینہ جاؤ نصیب کرے ازادارو مدینہ نو نام سانبڑیو زینب تڑپی گیا کہے چھے اے بی بی مدینہ جائنے شو کریش آواز آبی ارے بی بی شو تنے ندی خبر مدینہ میں مارا مولا حسین چھے مدینہ میں مارا مولا عباس چھے مدینہ میں ماری شہزادی زینب چھے میں زینب تھی قرآن پڑھے لو چھے ازادارو زینب کہے چھے اے بی بی شو اگر تاری شہزادی نے دیکھی لے تو ہم نے اڑکی شکیش ازادارو ام حبیبہ کہے چھے بی بی ایوی باتوں نہ کرو کیا شرابیوں نو مجمو کیا ہماری شہزادی زینب ازادارو بس زینب پوتانو چہرو دیکھاڑیو اے ام حبیبہ تے منے نہ اڑکی ام حبیبہ تاری شہزادی زینب
نیزا اوپر تارا مولا حسین نو سر سے حبیبہ میں لٹائے گیا، حبیبہ حسین شہید دے گیا، ہمیں کربلا ماں اجڑی گیا۔ ازادارو حبیبہ جملوں سانبڑیا آواز بھی اے بی بی زینب، ارے عباس کیا گیا؟ شو عباس نہ تھا کہے شو حبیبہ ایو نہ کہے، پہلا مارا بغازی نہ بازو کا پانا، مارا غازی نہ ہاتھ کا پانا، مارا حسین نہ گڑا ماں خنجر چالی، ہماری چادروں اتاروا ماوی، ماری سکینہ نے دماجا ماروا ماویا۔ سيعلم الذين ظلموا أي منقلب ينقلبون، ألا لعنة الله على القوم الظالمين۔ ماتم حسین۔